બનાસકાંઠા ખાતેથી વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં ભાદરવી પૂનમના મેળાને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે। આ સાથે જ ભાદરવી મેળાને લઈ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે, સાવચેતી દાખવી રહ્યા છે। ત્યારે મંદિર પરિસરમાં બાજ નજર રાખવામાં આવી રહી છે। તંત્ર દ્વારા બનાસકાંઠા ખાતે BDDS અને ડોગ સ્ક્વોડની પણ ટીમ દેખરેખ રાખી રહી છે, નજર રાખી રહી છે। મંદિર પરિસરમાં પોલીસ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ભાદરવી પૂનમના મેળાને લઈ આ તમામ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે બનાસકાંઠા પોલીસ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। તો ભાદરવી મેળાને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે, સમગ્ર તંત્ર એલર્ટ દાખવી રહ્યું છે। મંદિર પરિસરમાં બાજ નજર રાખવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા, અને BDDS તથા ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા મંદિર પરિસરમાં નજર રાખવામાં આવી રહી છે, તપાસ ચાલી રહી છે। ત્યારે મંદિર પરિસરમાં પોલીસ દ્વારા મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે। ભાદરવી પૂનમના મેળાને લઈ આ તમામ તૈયારીઓ ચાલી રહી છે। બનાસકાંઠા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। મંદિર પરિસરમાં બાજ નજર રાખવામાં આવી રહી છે। હાલ ભાદરવી પૂનમના મેળાનું આયોજન છે, જેને લઈ BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। મંદિર પરિસરમાં પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્યો બનાસકાંઠા ખાતેથી સામે આવ્યા છે, જ્યાં ભાદરવી પૂનમના મેળાને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે।